એક તરફ પ્રધાનમંત્રી દ્વારા દેશવાસીઓને એક વર્ષ સુધી સોનું ન ખરીદવાની અપીલ કરવામાં આવી રહી છે, ત્યારે બીજી બાજુ સોના અને ચાંદીની આયાત ડ્યુટીમાં કરાયેલા મોટા વધારાથી જ્વેલર્સ બજારમાં ચિંતા વધી ગઈ છે. તો સરકાર દ્વારા આયાત ડ્યુટી સીધી 6%થી વધારીને 15% કરવામાં આવતા સોનાના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. તો સુરતના જ્વેલર્સ વેપારીઓનું કહેવું છે કે સોનાના ભાવ પહેલાથી જ ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે, ત્યારે હવે આયાત ડ્યુટીમાં વધારાને કારણે ભાવમાં વધારો થવાની શક્યતા છે, જેને કારણે ગ્રાહકો ખરીદીથી દૂર રહે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. ખાસ કરીને લગ્નસરાની સિઝન નજીક આવી રહી હોવાથી સોના ચાંદીની ખરીદી કરવા આવતા ગ્રાહકોમાં ચિંતા જોવા મળી રહી છે. વેપારીઓનું માનવું છે કે આ વખતે પ્રસંગો અને લગ્નોમાં સોનાની ખરીદી ખૂબ ઓછી થઈ શકે છે. જ્વેલર્સ એસોસિએશન સાથે જોડાયેલા વેપારીઓએ જણાવ્યું કે પહેલાથી જ ઊંચા ભાવને કારણે ગ્રાહકોની સંખ્યા ઘટી રહી હતી, ત્યારે હવે આયાત ડ્યુટીમાં કરાયેલા વધારાએ બજાર ઉપર વધુ અસર કરી છે. વેપારીઓ સરકાર સમક્ષ ડ્યુટી વધારાના નિર્ણય અંગે રજૂઆત કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ સામાન્ય ગ્રાહકોનું કહેવું છે કે સોનાના ભાવ સતત વધી રહ્યા હોવાથી હવે લગ્ન અને અન્ય પ્રસંગોમાં બજેટ સંભાળવું મુશ્કેલ બનશે. હાલ સમગ્ર જ્વેલરી બજારમાં અનિશ્ચિતતા અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જે પ્રકારે પ્રધાનમંત્રી દ્વારા લોકોને એક વર્ષ સુધી સોના ચાંદીની ખરીદી નહીં કરવા માટે અપીલ કરવામાં આવેલી છે, તો બીજી તરફ જે પ્રકારે સોના ચાંદીની આયાત ડ્યુટીમાં વધારો નોંધાઈ રહ્યો છે, તો આવો જાણીએ આ બાબતે જ્વેલર્સ શું કહે છે અને કઈ રીતે લોકો હાલ અત્યારે જે ખરીદી કરી રહ્યા છે. વીરેન ચોકસી, ખુશાલભાઈ જ્વેલર્સ, સુરતથી. જે પ્રકારે આયાત ડ્યુટીમાં વધારો થયો છે, આજથી 13th મેથી ગવર્મેન્ટે સોના ઉપર અને ચાંદી ઉપર ઇમ્પોર્ટ ડ્યુટીનો વધારો કર્યો છે. ગઈકાલે 6% હતું અને આજથી ઇમ્પ્લિમેન્ટ એનું થયું છે 15%થી બંને ધાતુઓ પર. તો તેના હિસાબે અત્યારે ઘણું જ ગોલ્ડ અને સિલ્વર ઉચકાઈ ગયું છે આજના દિવસે. ગઈકાલે જે 1,52,000 પર સોનું મળતું હતું તે અત્યારે 1,65,000 પર પહોંચી ગયું છે. ઓલમોસ્ટ 10,000 જેટલો વધારો આજે જોવા મળ્યો 10 ગ્રામ પર. તે જ રીતે સિલ્વરમાં પણ અત્યારે જે અત્યારનો ભાવ આવ્યો છે 3 લાખનો ભાવ, જે ઓલમોસ્ટ ગઈકાલ કરતાં 18,000 રૂપિયા ઉપર ચાલી રહ્યો છે. એટલે બંને મેટલ ઘણું જ અત્યારે સ્ટ્રોંગ પર આવી ગયું છે પાછું, જે ઓલ ટાઈમ હાઈ હતું તેના પર પાછું પહોંચ્યું છે. ઓલરેડી ભાવ વધારે જ હતો, જે વધ્યો હતો લાસ્ટ આપણે વર્ષથી જોઈ રહ્યા છીએ, ભાવમાં સતત વધારો હતો. તેમાં હજી વધારે પાછો આજમાં વધારો આવ્યો છે અને કસ્ટમરો ઓલમોસ્ટ એમની બજેટની બહાર સોનું જતું જ રહ્યું છે. તો હવે તો આટલો વધારો છે, અમે લોકો પણ વિચારી રહ્યા છીએ કે કસ્ટમરને કેવી રીતે આ પોસાશે. કારણ કે જ્યારે 15,000નો ભાવ હતો ત્યારે પણ કસ્ટમરને એમ લાગતું હતું કે બહુ ઊંચું થઈ ગયું છે, પોસાતું નથી. અત્યારે 16,000નો ભાવ થઈ ગયો, 16,000 ઉપર ભાવ આવી ગયો છે, ત્યારે ડેફિનેટલી કસ્ટમરને અત્યારે લેવું બહુ જ મુશ્કેલ થઈ જવાનું છે. અમારું જે જ્વેલરી આખું ફિલ્ડ જે છે, હું એઝ એ ઇન્ડસ્ટ્રી તરીકે જોઈ રહ્યો છું, તો ઘણા કરોડો લોકો આની સાથે સંકળાયેલા છે ઇન્ડિયા લેવલ પર. હવે અમારો જ્વેલર્સ છે, લાઈક અમારા કારીગરો હોય છે, સ્ટાફ હોય છે, બીજા કો રિલેટેડ બિઝનેસીસ હોય છે, બોક્સીસ છે, પેકેજિંગ છે, હોલ માર્કિંગ છે, HUID, તો બધાની રોજીરોટી આના પર ચાલતી હોય છે. ત્યારે આવી કોઈ ઇફેક્ટ જો ગવર્મેન્ટ તરફથી આવતી હોય છે ત્યારે બધાને આનો ઇફેક્ટ આવતી હોય છે અને એક નેગેટિવ ઇમ્પેક્ટથી ઘણા બધાનું કહીએ કે આખું બિઝનેસ જ શિફ્ટ કરવો પડતો હોય છે, કે એવું બધું માહોલ આવતો હોય છે. કારીગરો હોય છે તો કારીગર અહીંથી જઈને પાછી ગામે જતા રહેતા હોય છે, કારણ કે અહીંયા એમને રોજીરોટી મળતી નથી એટલે પાછું જતા રહેતા હોય છે. એટલે ઘણું ઇફેક્ટ થતી હોય છે. આ બધાનું નિરાકરણ કરવા માટે અમે લોકો ગવર્મેન્ટ સાથે પણ વાતચીતો કરી રહ્યા છે. જેમેન જ્વેલરી ફેડરેશન છે, આપણે જ્વેલર્સ એસોસિએશન છે, બધા તરફથી વાતોચીતો ચાલી રહી છે અને અમારા પણ પ્રસ્તાવો એમને મૂકી રહ્યા છે ગવર્મેન્ટને કે આનું કંઈક ન્યુટ્રલાઇઝ રસ્તો કાઢીએ. જેમાંથી એક સજેશન હતું કે અત્યારે જેમ કે આપણે ઇન્ડિયામાં હાઉસ હોલ્ડ ગોલ્ડ બહુ બધું પડ્યું હોય છે, તો તેને રિસાયકલમાં લાવો. એ રિસાયકલમાં આવે તેનાથી એટલીસ્ટ સાયકલ ચાલુ થાય, કારીગરોનું કામ મળે અને જે પણ રૂટીન છે પાછું બેક ટુ રૂટીન આવી શકે. તેના માટે ગવર્મેન્ટે એક સ્પેશિયલ કંઈક સ્કીમ લાવવી પડશે, જેના થકી કસ્ટમરને સામેથી મન થાય કે ચલો આપણું ગોલ્ડ પડ્યું જેને આપણે યુઝ કરીએ. તો આવી કોઈ સ્કીમની અપેક્ષા અમે લોકો ગવર્મેન્ટ પાસેથી કરી રહ્યા છે અને વાર્તાલાપ ચાલી રહ્યો છે. જી, જે પ્રકારે જણાવ્યું છે કે જે પ્રકારે હાલ અત્યારે જે આયાત ડ્યુટીમાં 6%ને બદલે 15% જેટલો વધારો નોંધાયો છે, ત્યારે આની અસર ગ્રાહકો પર તો જોવા મળે છે, સાથે જ્વેલર્સ ઉપર પણ આની અસર જોવા મળે છે. તો આના કારણે હાલ અત્યારે જે જ્વેલર્સ એસોસિએશન દ્વારા જે સરકાર સાથે વાર્તાલાપ કરીને આનું યોગ્ય નિરાકરણ લાવવાની પણ તૈયારીઓ ચાલી રહી છે. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, BN.